સીતાફળ કેવા સીતાફળ પાકી ગયા આજ વરસાદ દેવો કે હા ત્યાં અહીંયા કામ લીધું જેને લેવા હોય ને કોના ભાવે છે કોના ભાવે એટલે હા કે નીકળો તો કપાઈમાં રાહ દે લુગડા મન હાટું કાપાનું કરવાનું 8 9 10 11 સોખા સારું સારું સોખા સારું 4 ને 5 ની બનાવે એટલે એવું કઈ ને હાટું હે કદી બનાવી હોય ને હા કટકા દીધે ને દોરા દીધે ચા પીવા આવે હા મફત નો હા કપલાનું કરવાનું હોય ને દાય હા ખાંદાને ખાવાનું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે 7મું નોરતું તો 7મા નોરતાની બધાને હાર્દિક શુભકામનાઓ અને અત્યારમાં હે ને ભાઈ તો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે તો અને આપણે જુગાડ પણ આપણે ગોઠવી નાખ્યો હોય કારણ કે જો ભાઈ આ પાણી બધું ને જાય ડાયરેક્ટ ટાંકામાં જો આને ગોઠવી નાખ્યો અત્યારમાં ત્યાં ગોઠવી નાખ્યું ને હા 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 તો જો ભાઈ એવું બધું કામકાજ હાલે છે અને અમારે જયપાલભાઈ અહીં ઊભા છે કા જયપાલ રમજી હા તો જયપાલભાઈ ને રમે શું કરતા હા બા બાપાને ટાકા ધોવરાવતી ભાઈ હવે તો આમ રેડી થઈ ગયું રેડી થઈ ગયું પણ તોય હમણાં થોડાક દી કીધું એ પ્રમાણે કરવું પડે ને આપણે સાફ ગરમ સફાઈ પાણીથી સાફ રાખવી હા જોઈએ ને. હા એ વાત તો હટ સાચી સારું થઈ જાય એમ સાચી વાત છે ગરમ પાણીથી ઓલું ગીરા કહીને માલિશ હા તો હટ સારું થઈ જાય હા હું ને આવ્યો તો ભાઈ વધી ગયો છે વરસાદ થોડોક વધારે તો હવે હે ને ભાઈ આજ તો 3 દિવસની આગાહી છે એમ કે છે હવે ભાઈ 2-3 દિવસ તો ફૂલ વરસાદ ને એવું રહેવાનું છે હવે શું થાય કોને ખબર મોટા ભાઈ આપણે હા. સીતાફળ કેવા સીતાફળ પાકી ગયા હા જો ભાઈ કવડા મોટા મોટા સીતાફળ છે જો ઓહો છે મસ્ત નામ જો આપણી સીતાફળ ના હે હા આપણી સીતાફળ હા જો ભાઈ કવડા મોટા મોટા આપણે ફોટો સીતાફળ પાડીને માર માં દીકરો હે આવો હે સીતાફળ ખાવું આનો પકડ આનો આ પકડ આમ પકડ આમ બાપા હું જઈ રહ્યા જો ભાઈ કવડા મોટા મોટા સીતાફળ છે આ અમારી સીતાફળી છે ને ભાઈ એ બહાર સામે એ સીતાફળીમાં છે ને આ સીતાફળ પાકી ગયા આમ જો કેટલા મસ્ત છે તો ફેમિલી છે ને થોડો વરસાદ હવે રહી ગયો છે તો અત્યાર સુધી ધબધબાટી બોલાવી દીધી ઘડીક વાર હવે ઘડીક વાર રહી ગયો છે ભાઈ અને આ પલ્લી જીધો આખી એમ ભાઈ આ સિને પલ્લે તો એટલું કિલો ભાગ ન દે એટલું નહીં વરસાદ શરૂ હતો ને અહીં ચોકડીમાં ને માટા મારે એ છોકરો ધોતી એમાં પગ દે ને તે લહરતા એટલે લહરતા હેલો એટલે ધોતી ને મારા આવું ભાઈ જાય રંબે હે કાં આવું શું કર્યા હે તો ભાઈ એવું બધું શરૂ છે અત્યારમાં રમવાનું વરસાદ અત્યારે નહીં જોવો છે હમણાં તો ફેમિલી ગોદી ભાભીના ઘેરે આવી જશે પણ અહીંયા તો કંઈક અલગ જ બને છે હું બનાવું ગોદી ભાભી ગોદડી બનાવું અત્યારે અત્યારે વરસાદ આવે તો નેવરા હોય મેં હા કોને હાટું બનાવો હે કોને હાટું મારા ભાઈ છોકરા હાટું ઠેક મેં કીધું આ જયપાલ હાટું ને બનાવતા ને એને હું રે દેવું ઘડીક વાર હે એ તાર હુવા ને ગોદડીમાં એ હવે હું દે એની બહુ આવડી ગયું નહીં કે હા હવે આવડી ગયું ત્યારે એને હાટું ખુબરાવા બનાવી ઠીક હા એમ થાય તો ભાઈ આ હે ને પરીનભાઈની ને એના નાના છોકરા હાટું છે ને બનાવે છે આ ગોદડી જો ભાઈ સ્પેશિયલ બનાવે ગોદી ભાભી આજ નેવરા રા હે વરસાદ આવતો હો કે એટલે બનાવ્યું ને એક બનાવવાનું છે ટ્રેન થી જાય ને એવું છે હા ઠેક હવે બનાવી પડ્યું આમ કાં હે અહીંયા હા જો ભાઈ આ બે તો કમ્પ્લીટ બનાવી નાખી છે જો આ બે બની ગઈ છે હવે એક બનાવે છે ભાઈ સ્પેશિયલ છે ને ભાઈ પરીનભાઈ હાટું બનાવે છે પણ તમારા ભાઈ હાટું બનાવે છે તમારા ભાઈ હાટું હો અમારા ભાઈ હાટું શું બનાવવાનું હોય હવે અમારા ભાઈ તો મોટા થઈ ગયા આવે એને હાટું જ કહેવાય ને પણ ભાઈ છોકરા હાટું એ ન કહેવાય પરીન મામા હાટું કહેવાય ને ન હા કહેવાય પરીન મામા હાટું કા એ ગોદડી હું હે કે કા છોકરા બધા તો બાપા ભૂઈ દે હા જો ભાઈ અત્યારે તો આ નેવરા ગોદડી બનાવવાનું કામકાજ શરૂ છે અને અમારા હંસા ભાભીની છે ને અહીંયા ભાઈ આજ કંઈક અડદ લાવે છે ને તો ફૂટે છે શું કરવા આજ વરસાદ એવો કે હા ત્યારે અહીંયા કામ લીધું હા ખેતરનું કામ આવે ઘરમાં હા યસ હા અડદ ભાઈ છેલ્લા હે ઘણા બધા જો આમ જો અડદ હિંગુ ને એવું ભાઈ લાઠ હે હો જો તે ખોટવા મીડા છે બધા એક તગારું થઈ જાય ને એક તગાર અમારે ઓલું મૂકીએ જા આ એક તગાર મૂકીએ ખાલી તો થઈ રહે જો ભાઈ હવે હે જેને લેવા હોય ને કોના ભાવે છે ફોના ભાવે એટલે કોના કિલો ઠેક ફોના કિલો હું તો ફોનાના ભાવે છે એમ કોના ભાવે દે કોઈ આડે તમારું નક્કી ન કહેવાય તમે તો વેચો એમ છો ફોનાના ભાવે
હવે અડદ ઘણા બધા છેલ્લા હે કે તો અડદ ને એવું ખૂટે છે બધા અહીંયા. તો ફેમિલી અત્યારે વાગી જશે 12:30 જો અને બધા ખાવા એવા ને ખાઈ ખાઈ દીએ હે ગયા કા બેન તો બેન એકલી વધી આવે સાસ દેતી હતી તે વાહેરી. હા મેં ખાઈ લીધું ભાઈ આજ વહેલા હેર અને આ બનાવે હે રોટલા. રોટલા કેમ રોટલા? અમાર ભાગના ખીચાતી. હા આવડા હે કે સવારે સાઈ સાઈન કરીને એકાદો રોટલો ઓછો કરતા છું બપોરે બધાને ગરમ ખાવા થાય ને એમ હા કા હા હા હોશિયાર છો હો. પૈસા તો રહેવું પડે ને થોડું. હા તો જાઓ ભાઈ. તારો રોટલો ખાવા જતી. હા એ હા મને ખબર નહોતી રોટલો ઘટે એમ નકર હું થોડોક મોડો બે તો જાઓ ભાઈ રોટલો બનાવે છે એવડે એક બે જણાને ખાવા કે તે એક બે રોટલા બની નાખે કા અમારે શાક બધાને ખાવા છે. ચાર ને ખાવા હા હા તો ભાઈ તો બે ત્રણ રોટલા પાછા બનાવવા પડશે ત્યારે તો એ બનાવી નાખ. તો ફેમિલી અમારા અવિનાશભાઈ જાગી જાય ને આવી જાય અમારી પાસે અને બા અહીંયા શું કરો બા આ ભાઈ સંધી થેલી ખાલી કરવી ને કેમ હા કઈક મોકલું નીકળાવું એક કપાવીમાં રાખો છે. લુગડા મારે હાટું કાપવાનું કરવાનું છે. તારે હાટું નહીં અમારે હાટું મારે હાટું. હા તાર મમ્મીને કપા અમને રાવ દેવી ને હે આપણે જવાને કા બાપ દીકરાને કા હા અમારા બાપ દીકરાને જવાનું વાહ ભાઈ હા, હું લે. આપણે તો એકદમ ખાવા ભાઈ તમે તી મને હે એટલા એવા એટલા જ આવ્યા જોઈ કેમ એટલા જ થી બસ હવે એટલા જ પાછલે આ વખતે એટલા જ આવ્યા હા લે એમ કેમ છું હે ખબર હવે કોને કહે નાટક બાજરી આપી બાજરી બાજરી છે કેમ કોની હા તે ભાઈ ચોખાના હાટની આ વખતે છે ને ભાઈ સમિતિમાંથી છે ને બાજરી મળેલી છે તો ભાઈ બાજરી ને એવું ખાવા થાય ને એમ દાણા દળાવા થાય ને એમ અને આમ જોતો અહીં ઘરમાં જો લેન કરી દીધી ડબ્બાની ને એની આપણે આવો તો આપી દો ભાઈ હે આમ જાવ ઘરે લાગો વરહાના એટલા ડબ્બા જોવે. એટલા ડબ્બા જોવે હા એક વરામાં ભાઈ એટલા ડબ્બા તેલ જોવે જો મારે કેટલા ડબ્બા છે મને એવા ખીચડી નથી, હો. 7 ને 8 9 10 11 12 13 14 15 ફોલ છે હા એ કપા મને આવ્યા જ પૂછે ને. હા હા મહિનો ને હાલતો ડબ્બો નહીં મહિને ના જો ભાઈ એટલું બધું તેલ અમારે જોવે ખાવા લ્યો શું કોણ કરવાનું થશે ઓલા 7 8 9 10 11 12 13 14 15 હા અમે અમે તો શું કે ભણેલા જ નહીં હોય ને કે અમને તો કઈ આવડતું જ નહીં હોય તમને જ બધું આવડે ભાઈ લ્યો હવે કે તમે જેટલા ભણેલા ને એટલે કહો કે તો અમે ગણતા બી બરોબર હોય તમને ડબ્બામાં મને ડબ્બા મૂકવા બે. હજી તો બે અહીં હેઠા પીડા હે ભાઈ આ તૂટલા ફૂટલા ઈ મારીએ સડાઈ જઈ કાવ ફૂટલા નહીં ભાઈ હે એમાં બધું ભરેલું છે માથી તો ઊંચો એને થાય એમ તે તો તને અંબાવાનું કીધું એટલું બધું છે તો છે આ જાય માથે સડી જા અહીં મૂકી દે જગ્યા કરી હું જગ્યા કરવા આવી પેલા મૂકી દે ને. હા હા હારું હાલો ભાઈ મૂકી દઈએ તો ફેમિલી પાછો વરસાદ શરૂ થઈ ગયો ધીમો ધીમો અને હે ને ઘરે કામ તો ઘડીક વારમાં હે ને 5 મિનિટમાં કામ શું કરતા હોય ને શું કરવા માટે કે ખબર જ ન પડે સેન્સ થઈ જાય ત્યારે ચોખા ચોખા સારું હું સારું ચોખા સારું. એ શું સારું એ હારા જ હોય એ હારા જ હોય તો ન્યા સાર ને કોઈ તો જીરું પાતળું નીકળી જાય કે નહીં હા તો કપમ રાવણ શકે ને કે લીલા જીરું હા કપમ તે કેરી ઝીણા પાછા આવા આવા ન ખવાયા ખવાય. તો થોડા કપમ લીલા શકે ને તે કપમ લાવીને ખાવું કપમ હારા ખવાય ને એમ. હા ના તાકાત જોવે ના તાકાત કરવી. હા કામ કરવાનું એટલે ના, આખો દી કામ કરવા થોડું ઘરે કામ કરવાનું. હા સાચી વાત છે ભાઈ તો એવું છે ના ચોખા સારા છે અને અહીં બા શું કરો બા મને આ કેજ ના ફીરે તમે હા લુગડા બનાવવા ડોગરા બનાવવા હા ભાઈ તો આવું કામકાજ અંદર છે ને હો અલગ અલગ કામકાજ કરે છે કાજઈ પર આવતો એ નવરા એમ જાવું કરતા એમ હે વરસાદ આવતો ને નવરા એમ તા જાવું હા એટલે આવું કંઈક કામ કરીએ એમ થોડું હા એ વાત સાચી ગોદી ભાભીને ઘરે ગોદડીને એવું બનાવે છે અહીંયા લુગડાને એવું બનાવવાનું શરૂ છે અને અહીંયા ચોખાને એવું સાળવાનું શરૂ છે એવું બધું હાલે કા એવું કાંઈક કામ શરૂ કરી દે. અને અમારા રઘુભાઈ જાય માથે રંબે છે કાવો કેવો રંબે તો ફેમિલી આપણે પાછા આવી જશે ગોદી ભાભીને ઘેરે અને આજ તો હે ને ગોદી ભાભી ભાઈ ગોદડીયું કરી કરીને આજ તો વેચવા જવાનું લાગે બજારમાં આમ જો તો કેટલું બની નાખ્યું 1 2 3 અને એક હજાર પાસે 4 ને 5 ની બનાવે આમ જો. એટલે એવું કોઈ ને હાટું હે ગોદી નનકા બાવલા હતું એમાં તો બાવલું રહે આમાં તો કાં બાવલું રહેતું છે આમાં રે આમ જાય આમ આમ જો આ ખૂણે માથું રખાવાનું હા ના બધું ટાટિયા જવા દેવાના તો હા. થઈ જાય. હા, લ્યો. બાવલું કે આવડું મોટું ન હોય બાવલું એટલું થતું કાંઈ બોલતો એની ભાઈ જો હજી તો એક બને છે ગોદી ભાભી એક કામ કરો નવું કામ શરૂ કરી જાઓ ગોદડીયું બનાવીને વેચવાનું બનાવી હોય ને હા કટકા દીધે ને દોરા દીધે હા બનાવી દેહો હા બને દી હા ભાઈ જો ગોદી ભાભી જો નવો બિઝનેસ શરૂ કરી દીધો છે આજથી તો તમારે કોઈને ગોદડી ને એવું બનાવવું હોય તો હે ને કોન્ટેક્ટ કરજો ગોદી ભાભીનો
કમેન્ટમાં લખજો ગોદી ભાભી અમને ગોદડી બનાવી દો તો બનાવી દે એમ કહો કાપડને દોરા દી જાય કાપડ ને દોરા હા ગોદી ભાભી ભાઈ તેમ છે પેલા પૂછજો વરસાદ આવ્યો ને તોય બની જાય ને કેમ હોય તો જા તોય બની હે આજે બને નાખું હા તો બનાવી નાખજો જોરી આજ ને આજ એક દીમાં ભાઈ ત્રણ તો બનાવી નાખી છે આ એક એક ગોદડી ને 100 રૂપિયા વેચી હોય ને તો એ ગોદી ભાભી 500 રૂપિયાનું કામ થઈ જાય એક દી ગોદરી લેવે 50 રૂપિયા ગોદરી આવેલા હે 4 રૂપિયા વાત કરો હા શું લે 50 રૂપિયાની હા હા તો હવે 50 રૂપિયા આપે ગોદી ભાભી 10 નો બની જાય આખા દીમાં બની જાય ને હા 10 બની જાય ને કઈ કામ નહીં તો 10 બનાવી જ નાખે ને હા નવો બિઝનેસ શરૂ કરી દેવો હવે હે કટકા હેરખા હોય ને તો બને તો બની જાય ને તો કે હાંધા કરવામાં તો બહુ દેવા ન કે સમજા આ નિહાળિયા બોલા જબાન એવું ને મૂકતા આમ તો એ પણ એ વચ્ચે નહીં કરવા અંજા ભાભી તમે શરૂ કરજો ગોદડીઓ બનાવવાનું ના રે ભાઈ ઘરે નેવરા હાલે ના રે આપણે કે તમારે ને ગોદી ને બે ને બનાવતા નહીં ગોદડી બનાવવાની અને સાહેબ બેન હારું બનાવ્યું ન પડે હા તમારે જ બનાવવી પડે સાચી વાત છે ગોદી બનાવી કયાને યારેથી ગોદડી ભલે બનાવી તોય બનાવી ભાભી હાટું બનાવું હા એ તો ભાભી તમારે હાલે નરન હાટતું હાલે ચાલી લેવું દેતે તારી લે બે ચાલી લેવું તારા લઈને હા આવડે તો બધું આવડતું ન હોય તો જ ન બનાવતા સમજો મારા બાઈ ત્યાં તો ભરે છે આવડતું તો બનાવ દે ગોદી ભાભી થી જો ગોદડી બનાવે છે અંજા ભાઈ તો સાઈડ માં બેઠા છે આવડે તો ભરો ને હે કરજો ને આવો ધંધો શરૂ મેં તો બે બાય 10 ગોદડી બનાવ 10 બનાવી છે હા બે હાર 10 હા તો ભાઈ આવું બધું છે આવું હાલે છે ગોદડીઓ બનાવવાનું તારે ગોદી ભાભી ના ઘેરે ગોદડીઓ બની છે તો ફેમિલી અમારા આવું ભાઈ જો અહીંયા ઊભા છે કાં આવું આમ કે આમ બેહી જોતા તો લેવા હા પોસ દે તારો આવડો ભાઈ તને હા આમ લાઈક કરજો કે લાઈક કરજો તાર ઘોડે કરે શું બનાવવાનું છે ચા આદુ ને તુલસી માના પાંદડા નાખીને ચા બનાવવાનું છે ચા હા તે પણ એટલો બધો નીરે તો શું બોલે આદુ ને તુલસી માના અને પાંદડા નાખીને ચા બનાવ એમ ચા બનાવવાનો છે આમાં શું મૂક્યું શું લાગે તમને અડદની દાળ હા હા અડદની દાળ બને છે ભાઈ અને સ્પેશિયલ બને છે આપણી કાળી ચા આજ કારણ કે દૂધવાળી નથી પીવી તુલસી પાનવાળી છે ને મસ્ત કાળી ચા પીવાની છે સ્પેશિયલ આપણે તાબા ના ઓગા મસ્ત મજાની કાઢે કોઈ પીધી જ નહીં નહીં કોઈ પીધી નહીં ને નહીં એટલે હાલ આપણે પી લઈએ યાર હા ભાઈ જો સ્પેશિયલ છે ને કાળી ચા બને છે અને કેટલા વાગે એ પાછી ખબર જો 5 વાગે કારણ કે આ છે ને ભાઈ દિવસે 7 નો તો પીધો ને બપોર પછી એટલે બપા હાટું ને મારી હાટું ને બા હાટું કાબા હા ઓગા લાવ ટાઢું હોય કે હા તે ભાઈ આદુ ને તુલસી માના પાન ને એવું નાખીને કાળી ચા પીવો કે હા. તો તમને શરદી ઉધરે કાંઈ ન થાય હા હા એવું છે જો ભાઈ એના ફાયદા તો છે ભાઈ કાંઈક તો ભાઈ જો ચા મૂકી દીધી છે બની જાય કે પછી પી લઈએ તો ફેમિલી છે ને મસ્ત મજાની આપણી છે ને કાળી ચા બનીને આવી ગઈ છે જો કહુંબો અમારા અંશા ભાભી આવી જાય મફતની ચા પીવા હા હા ખબર પડી જાય હો પડી જાય ગમે એમ કરીને ખબર પડી જાય ચા બને હાલો ખાય તો ભાઈ હાલો ચા પી લઈ લો તો ફેમિલી છે ને દાળ બનાવવાની છે કે તે જો મસાલો ને સુધારવાનું કામ શરૂ થઈ ગયું છે જો ડુંગળી મરચા ને ટમેટા ને બધું આવી ગયું છે હા હા હો સુધારવા મીડા સુધારવું જ પડે ને ને મારા ભાઈ ફોન કરે કા લે હા તો ફોન ના હારા હવાય છે જો ભાઈ જો સીટી વાગી તો ફાઇનલી જો ભાઈ આ બધી વસ્તુ સુધારી નાખી છે કમ્પ્લીટ સુધરી ગયું છે અને ડાયરેક્ટ તે આગળ થોડીક વારમાં સડી જાય ભાઈ અને એ જો તો આ મસાલો વઘારવાનો છે ને એ રેડી થઈ ગયું છે હા હા તૈયાર કરીને ખુંદો છે મસાલો વઘારવાનો છે વઘારવાનો છે ને હા હા ભાઈ મસાલો વઘારી નાખશે ને પછી દાળમાં છે ને નાખી દેવાનો વઘારી એટલે આપણી દાળ થઈ જાય એકદમ કમ્પ્લીટ હા હા કપલાટ કરવાનું હોય ને દાળ હા કાંદા ને ખાવાનું હા એવું હતું હા મને એમ કે બધાને પીવાય નહીં છે તમારે પીવાનું છે મસાલા ખાવાનું તો ફાઇનલી છે ને ભાઈ ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે હા કેમ મસ્ત થઈ ગઈ કે સુગંધ આવે જોરદાર હો ભાઈ મને તો ખાવાનું મન થઈ ગયું ખાવી હા અરે વાહ. હવે ના ખા દાળે કમ્પ્લીટ થઈ ગયેલી કે તો ભાઈ દાળે મસ્ત બફાઈ ગયેલી છે તો હવે કેટલી વાર છે વઘારવાની વઘારે જ નાખવા વઘારી જ નાખો સીપીઓ પાઈ દે ચીપીઓ આને ચીપીઓ કહેવાય ચીપીઓ લઈ લેવાનો આમ પછી હે ને આની અંદર નાખી દેવાનું ઉડે છે નહીં તો સારું
કે નહીં ઉડે? ઉડે પણ ધીમે ધીમે નાખે. હા વાહ જો ભાઈ દાદી જો કે નહીં એવું થતું જ તે તપેલીમાં. હતું જ તે હા જો ભાઈ દાળ હવે આપણી છે ને હવે 2-3 સીટી વગાડજે એક જ થી એક સીટી નહીં વગાડવાની સરી જતું જાય. સમજો ચડી ગયેલું છે હા જો ભાઈ દાળ કમ્પ્લીટ બની ગઈ છે રેડી કા થઈ જાય કપડાં. હા જોરદાર બની ગઈ હું વાવ રેડી ભાઈ કમ્પ્લીટ જો દાળ બની ગઈ છે કા હા કમ્પ્લેટ મસ્તીની બની જાય. હવે આને છે ઘડી વાર ઉકળવા દે પછી ઉતાર લેવાનું. હાલો બધાય અડદની દાળ ખાવા હાલો બધાય મેં બનાવેલી છે મસ્ત મજાની અડદની દાળ તો તમે બધા ખાવા આવજો. હા તો તમે બધા આવજો ખાવા. તો ફેમિલી અમારે દીદુબેન છે ઠેકડા મારે છે કા દીદુ કા ઢીંગલો દાદા રીડું બનાવે. આવ આમ દાદા રીડું. અને અમારા ઢીંગલો ગમે તો પડતો જ હોય આમ જો ઘરમાં હારો હાલો તો ભાઈ હવે હે ને જમવાની તૈયારી થઈ ગઈ છે ભાઈ ભૂખ લાગે બહુ શું વાર છે અહીંયા હવે થઈ ગઈ છે ને હા સારું હાલો તો આપી જો હવે તો ફાઇનલ છે ને ભાઈ પપ્પા એ અહીં બહાર ખાવા બેસી જાય કાવ પા ખાવ મીઠા હા હવે અમને આપી દીધું અમે ખાઈ આવીએ હા હાલો ભાઈ તો આપણે અંદર આપી દીધું ખાવાનું તો હવે જઈએ ને આપણે ખાઈ આવીએ વરસાદ આવે છે વરસાદ ભાઈ શરૂ વરસાદ છે આજ સવારથીનો વરસાદ જ બેન નહીં શું આજ બેન નહીં ગરબા કેમ ગાવ બેન અમે તો મોહરીમાં ગાવું. હે નહીં નહીં આજ નહીં બહારથી ફળિયામાં ગાવાનું હા તો ભાઈ જો આ બાજુ બધા ખાવે બેસી જાય મેહુલ ને દિનેશ ની કા મેહુલ કાદી ને જો ભાઈ બધા આવી જાય ખાવા અને આ બાજુ જો અને આજ આપણે સ્પેશિયલ દાળ બનાવેલી છે ને ભાઈ દાળ છે સ્પેશિયલ વાવ સુપર હા ખબર છે. સારું હાલો ભાઈ તો ખાઈ લઈએ આપણું ભાનું ને એવું તો અહીંયા છે અહીંયા આપણી દાળની ડીશ છે મસાલો ઓલો સંભારો છે પછી દાળ ભાત છે પછી ખીચડી છે મરચાં છે રોટલા છે કેટલું બધું છે ખાવાનું ભાઈ સારું હાલો તો હવે ખાઈ લઈ અને આજનો વ્લોગ એ તે હવે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.